નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. કરોડો મનુષ્યોમાં કોઈક જ પ્રેમ કરી શકે, કારણ કે બધું નથી. અનકન્ડિશન એ સીતા કરી શકે, એ ચંદનમાળા કરી શકે, શબરી કરી શકે. પ્રેમ એટલે પોતાની હુંપણાનો સંપૂર્ણ નાશ. તો જ ભગવાનને શરણે જઈ શકે. નહીં તો કે સાહેબ હું તમારી ભક્તિ કરું છું, શું મળશે? મોક્ષ પણ નહીં. સાતમા ગુણ શાંતિ એ વિકલ્પ હોતો નથી. સાતમો મારે મોક્ષ જોઈએ છે એવો વિકલ્પ પણ હોતો આત્મા સાથે પ્રેમ થાય. મુનિરાજને આત્મા સાથે પ્રેમ થવાથી આત્મામાં ડૂબી જાય. એ વખત પછી સાતમા ગુણ શાંતિ એવું વિચારતા નથી કે આ હું પ્રેમ કરું છું આત્મા સાથે, મારે મોક્ષ જોઈએ, એવો વિચાર કરી છઠ્ઠાવી જાય. પણ એના માટે થોડીક ગોડ ગિફ્ટ જોઈએ, એવું હૃદય છે. મોટા ભાગે વર્તમાન કાળમાં લોકો કાં તો કર્મમાં માને છે અને કાં તો બુદ્ધિમાં માને છે. અમે ધારીએ તે કરી શકીએ. પુણ્યનો પુષ્કળ ઉદય હોય એટલે એનું ધારેલું બધું થાય. એટલે એમ કે જુઓ જુઓ તમારે જવાનું કામ નહીં, આગા હટી જાઓ. અને બાકીના જે છે એ કે બોલો કઈ શાસ્ત્ર જોઈએ તમારે, શું જાણવું છે મોક્ષ માટે, બધું અમને ખબર. એ હૃદયથી મોક્ષ મળવો અને મેળવવો ખરેખર ઘણો કોઈકથી જ બની શકે છે. આમ તો જ્યારે બહુ જ ઓથેન્ટિક ને જૂનું જાણવું હોય એને માટે કૃપાળુદેવે કયું આપ્યું છે? કયો રેફરન્સ આપે? કૃપાળુદેવ કયું ભક્તિશાસ્ત્ર વાંચવાનું કીધું? નારદ ભક્તિ સૂત્ર. એ ત્યાં એ વાંચવું, નારદ ભક્તિ સૂત્ર. પણ નારદ ભક્તિ સૂત્ર વાંચવાથી તો એને બહુ કંઈ ખબર ન પડે, કારણ કે હૃદયની ભાષા એ મસ્તિષ્કથી સમજવા જાય તો એ સમજી શકાય. હે હે આવે છે ને? આમાં મેં લખેલા થોડાક વાંચવા મસ્ત આનંદ માટે. સમજણ પડે કે ન પડે? મૂળ સૂત્રો. ઓમ ઓમ ઓમ.
निर्वारोद्रेकस्त्रिभुवनजयिकामसुमट कुमारावस्थायाम् अपि निजबलाद्येन विजितः स्फुरन्नित्यानन्दप्रशमपदराज्याय सजिनः महावीरस्वामी नयनपथगामी भवतु मे महावीरस्वामी नयनपथगामी भवतु मे। પરમાર્થની પ્રાપ્તિમાં પ્રેમની અનિવાર્યતા. પરમાર્થની પ્રાપ્તિમાં પ્રેમની અનિવાર્યતા એ પછી સમજીશું. પહેલા જે કૃપાળુદેવે નારદ સૂત્ર વાંચવાનું કહ્યું છે એના થોડાક સૂત્રો મૂળમાં વાંચું છું. ભલે સંસ્કૃત છે પણ સરળ છે અને લગભગ 80-90% સમજી શકાશે. થોડુંક ન પણ સમજાય. પહેલા સૂત્ર બોલીશ ને પછી એ સૂત્રનો નંબર બોલીશ. કોઈને આગળ સ્ટડી કરવો હોય તો કરી શકે. ભક્તિ સૂત્ર મહર્ષિ નારદ વિરચિત પ્રાગૈતિહાસિક કાળમાં લખાયેલું. મોર દેન 3000 years back. Nobody knows the date. ભગવાનની પરમાત્માની સાચી ભક્તિનું આવરણ. સા તુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. સા તુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. સૂત્ર નંબર 2. યમ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. કોઈ કે મને પ્રેમ પ્રગટ થયો છે તો કે કન્ડિશન છે આટલી. પુમાન એટલે મનુષ્ય. પુમાનનો અર્થ ખરેખર પુરુષ એવો થાય છે પણ પુમાન એટલે મનુષ્ય. યમ લબ્ધ્વા એ ભક્તિને જે પ્રાપ્ત કરે છે, એ પરમ પ્રેમને જે પ્રાપ્ત કરે છે એની કન્ડિશન શું? કે કોઈને પ્રેમ પ્રગટ્યો ભગવાનનો તો કહે છે યમ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ. એ સિદ્ધ થાય છે. સિદ્ધ એટલે જેને આત્મા સિદ્ધ થયો છે એમ. અમૃતો ભવતિ એને નિયમથી સમાધિ મરણ હોય જ. તૃપ્તો ભવતિ પછી એને બીજું કઈ મારે આ જોઈએ છે, મારે આજ મને આ આપો, આ જોઈએ તો એ ભગવાન એને સાથે પ્રેમ થયો, એને પ્રેમ થયો એ તૃપ્તો ભવતિ. એટલે મેં કહેતા સમય સાથ સમજ તું પ્રીતિવંત બન આમાં જ થા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે. તૃપ્ત અતૃપ્ત સેમ વર્ડ ઇઝ ધેટ. આગળ યત પ્રાપ્ય ન કિંચિત વાંછતી ન શોચતી ન દ્વેષ્ટિ ન રમતે ન ઉત્સાહો ભવતી ન ઉત્સાહી ભવતી. પ્રેમ સિદ્ધ થયાને કોઈ વાંછાઓ નથી, શોક કરતો નથી, દ્વેષ કરતો નથી, કોઈને જોઈને આસક્ત, કોઈ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ, સચિત કે અચિત એ નહીં જોવાનું, આસક્ત થતો નથી અને ઉત્સુક થતો નથી. એટલે કુતૂહલ, હે શું થયું, આ શું છે, કેવું છે, કુછ નહીં.
આત્મા ગુણ સારો હોય અથવા ભગવાન, પરમ સમરસી ભાવમાં લીન, પરમ સમરસી ભાવમાં લીન થઈ ગયા. પૂજામાં આવે છે એક કડી, જો સમતા રસ ભીનો હૈ, जो समता रस भीनो है, मेरा स्वामी है वो समता रस भीनो है और उसका असर मेरे पर होने से મને એમનો ચેપ લાગવાથી मैं समता रस भीनो हो गया, मैं समता रस भीना हो गया. ભગવાનનો ચેપ લાગે પછી એટલું જ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એટલે શું? ભગવાનનો થોડોક ચેપ લાગે એટલે આપણે ભગવાન જેવા થોડાક થઈ જાય, નામ ચોથું ગુણ. ભગવાન જેવા ઘણા થઈ જઈએ તો સાતમું ગુણ. અને તદ્દન ભગવાનની સાથે એક મેચ થઈ જઈએ તો ભગવાન જેવા. યત જ્ઞાત્વા મત્તો ભવતી સ્તબ્ધો ભવતી આત્મા રામો ભવતી. લાંબુ છે એટલે બહુ નહીં કરું. આગળ અન્યાશ્રયાણામ ત્યાગ અનન્યતા. અન્ય આશ્રયાણામ ત્યાગ. ભગવાન સાથે પ્રેમ કે મારે મા બાપ જોઈએ, મારે તો મા બાપ નો આશ્રય છે, મારે તો પતિ પત્નીનો આશ્રય છે, મારે તો દીકરાઓનો આશ્રય છે, મારે તો બેંક બેલેન્સ નો આશ્રય છે, મારે તો અમારી જ્ઞાતિ વાળાનો આશ્રય થયો નથી હજુ એમ કે. અન્ય આશ્રયાણામ ત્યાગ અનન્યતા. સાતુ કર્મ જ્ઞાન યોગેભ્ય અપી અધિકતરા. કર્મ અને જ્ઞાન એ બે યોગથી પણ એ વધારે સરળ. તસ્ય જ્ઞાનમ એવ સાધનમ ઇતિ એકે. કેટલાક આચાર્યો એમ કે છે કે એ ભક્તિ જ્ઞાનથી પ્રાપ્ત થાય. તસ્માત સા એવ ગ્રાહ્યા મુમુક્ષુભિ. સૂત્ર અડધું રહી ગયું. તસ્ય જ્ઞાનમેવ સાધનમ ઇતિ એકે અન્યોન્ય આશ્રયત્વમ ઇતિ અન્યે. એટલે આ જુદા જુદા આચાર્યોનો મત નારદ મહર્ષિએ કહ્યો છે. પછી પોતાની વાત કરે. તસ્માત સા એવ ગ્રાહ્યા મુમુક્ષુભિ. સા એટલે પરાભક્તિ, પરમ પ્રેમ. સા એટલે કોની વાત ચાલે છે? પરાભક્તિ. તસ્માત સા એવ ગ્રાહ્યા મુમુક્ષુભિ તત્તુ. હવે એ કે સાહેબ મારે ભક્તિ કરવી છે, મારે એવો પ્રેમ કરવો છે, તો સરસ સાધન. વિષય ત્યાગાત સંગ ત્યાગાત ચ અવ્યાવૃત્ત ભજનાત. ત્રણ કન્ડિશન. વિષયોનો પહેલા ત્યાગ જરૂરી. સામાન્ય મનુષ્યોનો લોક ત્યાગ પણ જરૂરી. અને પછી કે છે અવ્યાવૃત ભજના. uninterrupted devotion and remembrance. Uninterrupted. अभीक्ष्ण ज्ञानोपयोग. आप बड़े लोग विद्वान है ना, ज्ञान योगी, आप लोग क्या कहते हैं? अभीक्ष्ण ज्ञानोपयोग. ऐसा आप कहते हैं. कोई बात नहीं. तत्व विषय त्यागात संग त्यागात च અવ્યાવૃત્ત ભજનાત. આપણે સવારે ભક્તિ કરીએ અને બપોરે ભક્તિ કરીએ. અહીં કહે છે અવ્યાવૃત્ત ભજના. ऐसे लागे लगन मेरा हो गई मगन वो तो गली गली हरि गुण
ગાને લગી ऐसी લાગી લગન. આપણને શ્રદ્ધા નથી, આપણા અંદરમાં પ્રમાણિક નથી, આપણા અંતરની અંદર ભગવાનની વાત ઉતરતી નથી, એટલે આપણને લગ્ન લાગતી જ નથી. જેવી જોઈએ તેવી લાગતી, ઠીક છે સાહેબ, તમે કહો તો કેમ નાખીએ. 8 દાડા પર્યુષણમાં ભગવાનની ભક્તિ કરીશું, સવારે ભક્તિ કરીશું અડધો કલાક. અહીંયા તો જુદું કે. હવે એમને વાંચી દઈએ. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂક આસ્વાદનવત. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂક આસ્વાદનવત. એટલે આપણે લઈએ છીએ કબીરજીએ દોહરો લખ્યો. કોઈક મૂંગા બહેરાને બહુ સુંદર ગોળ આપ્યો અને પછી પૂછ્યું કેમ, કેવો લાગ્યો, કેમ, કેવો લાગ્યો. That's all he can say. પ્રકાશતે ક્વાપી પાત્રે. કરોડો મનુષ્યોમાં કોઈ સુપાત્ર જીવમાં જ તે પ્રગટી શકે. ગુણરહિતમ કામનારહિતમ પ્રતિક્ષણ વર્ધમાનમ સૂક્ષ્મતરમ અનુભવ રૂપમ. ગુણરહિતમનો અર્થ છે તામસિક, રાજસિક અને સાત્વિક ગુણોમાં જે અટકી ગયો હોય એને પરમાત્માની પરાભક્તિ પ્રાપ્ત થતી. કામના રહિત, કંઈ પણ માગે, મોક્ષ માગે તો એ ભક્તિ તૂટે. સાહેબ મને મોક્ષ આપો, મને આપણે કરવું પડે ખરું, પણ જ્યારે ઊંડી દશામાં જઈએ ત્યારે મોક્ષ પણ ધ્યાનમાં, ધ્યાન દશા, ઊંડી ધ્યાન દશામાં મોક્ષની માગણી હોતી નથી. પ્રતિક્ષણ વર્ધમાનમ, આ સાદી ભાષામાં તમે લોકો જ્ઞાની શું કહો છો? અસંખ્યાત ગુણ નિર્જરાત નું ગુણસ્થાન એને પ્રાપ્ત થાય. અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા એને પ્રાપ્ત થાય. પ્રતિક્ષણ વર્ધમાન, સૂક્ષ્મતરમ, શરીરથી, ઇન્દ્રિયોથી, પ્રાણથી, વાણીથી, શ્વાસોશ્વાસથી અને મનના વિકલ્પોથી પાર, એટલે સૂક્ષ્મતર. અનુભવ રૂપમ, નિશ્ચય સર્વે જ્ઞાનિનો આવે યત્ર શમાય નરે મૌનતાયમ કહી સહજ સમાધિમાં. તત્પ્રાપ્ય તત્એવ અવલોકયતિ તત્એવ શૃણોતિ તત્એવ ભાષયતિ તત્એવ ચિંતયતિ. કે કોઈને આવો પરમ પ્રેમ પ્રગટે આપણને ખબર કેવી રીતે પડે કે દુનિયા એને સ્ટેમ્પ કરે કે આ ગાંડો. કેમ? તત્પ્રાપ્ય તત્એવ અવલોકયતિ, પોતાના પ્રિયતમનું જ અવલોકન કરે. તત્એવ શૃણોતિ, સખી मैंने सुनी हरि आवन की आवाज. सखी मैंने सुनी हरि आवन की आवाज. अथवा धीरे 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 प्रभुजी मारे मंदिर आव्या रे. धीरे 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 प्रभुजी मारे मंदिर आव्या रे. होके એ પછી બીજું છે, ત્યાં શું થઈ ગયા?
ભગવાનના આવવાના એને પગલા સંભળાય. ધીરે 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 પ્રભુજી મારે મંદિર તત્એવ ભાષયતે એ તમે લખ્યું સદવૃત્તાનામ ગુણગણ કથા બોલો છો ને બા सदवृत्तों का सुजस कह के दोष ढांकू सभी. हरख हरख जस गायो. जिनसेन आचार्य देवे 80 વર્ષ સુધી ભગવાનના ગુણગાન લખ્યા. 10 વર્ષે દીક્ષા લીધી. મોટું આયુષ્ય હતું 95 ઉપરનું, લગભગ 100 વર્ષ. કે હું કર્યું એમણે? મારા પ્રભુજી આવા છે, મારા પ્રભુજી આવા છે, મારા પ્રભુજી આવા છે, મારા પ્રભુજી આવા છે. મારા એટલે મારા નથી, છે તો 3 લોકના, પણ હું કહું છું ભારતીય સંસ્કૃતિનો પ્રતિનિધિ ગ્રંથ 45,000 શ્લોક પ્રમાણે મહાપુરાણ એનું નામ. તત્એવ ભાષયતિ તત્એવ ચિંતયતિ. खोया खोया सा लगता है. दुनिया के लोग कहते ही ये पागल हो गया है, कुछ किसी के साथ बोलता नहीं, पूरे दिन में ऐसा ही बैठा रहता है. महावीर भगवाने 4,515 દિવસ એ શું કરે છે? તો બોલતા નથી, તો ઉપદેશ દેતા નથી, એ વાત કરતા નથી, કેમ દુખે છે એ પૂછતા નથી, કે ભૂખ લાગી છે ખાવા આપો. સમજ લો, સમજ ના હોય તો સમજ લો. અન્યસ્માત સૌલભ્યમ ભક્તૌ, એટલે બીજા માર્ગ સાધનાના છે એના કરતા ભક્તિ માર્ગ સુલભ છે. શાંતિ રૂપાત પરમાનંદ રૂપાત ચ. ભક્તિ કેવી છે? પરમતિ, પરમ શાંતિ સ્વરૂપ છે અને પરમાનંદ સ્વરૂપ. ત્રિધન નાસ્તિક વૈરી ચરિત્રમ ન શ્રવણીયમ. જેણે આવો પરમ પ્રેમ પ્રાપ્ત કરવો હોય તેણે આટલી વસ્તુઓનો અપરિચય કર્યો. સ્ત્રી વિશેની વાતો, ધન વિશેની વાતો, નાસ્તિકોની વાતો, વેરી પુરુષોની વાતો એને સાંભળવી નહીં. અભિમાન દંભાદિક ત્યાજ્યમ. કોઈને દેખાડવા માટે ભક્તિ કરે, અથવા હું કેટલું સુંદર ગાઉં છું, કેટલો સુંદર મારો કંઠ છે, કેટલા હજારો લોકો તાળીઓ પાડે છે, એવા બધા અંદરમાં કંઈ પણ પ્રકારના ભાવ કરવા નહીં. છેલ્લે કહે વાદો ન અવલંબ્ય. વાદ વિવાદ કરવા, વાદ વિવાદ કરવા આ તો માત્ર થોડાક અગત્યના સૂત્રો. નારદ સૂત્ર ગુજરાતીમાં પણ મળે છે, અંગ્રેજીમાં પણ મળે છે, સંસ્કૃતમાં તો લખાયેલું જ છે, હિન્દીમાં પણ મળશે. કૃપાળદેવે એની રિકમેન્ડેશન કરી.
કેટલા પાઠ છે જોઈ લો. 219 219 માં એનું કમ્પ્લીટ. હા એ નારદ. આપણામાં નારદ એ પદ છે. જેમ વાસુદેવ એટલે કૃષ્ણ ભગવાન નહીં, વાસુદેવો અનેક હોય, બળદેવ અનેક હોય, કોઈ એક વ્યક્તિ નહીં, પણ એ પદ છે. જવાહરલાલ નહેરુ એટલે જ વડાપ્રધાન એવું નહીં. જવાહરલાલ ગયા, લાલ બહાદુર શાસ્ત્રી ગયા, ઇન્દિરા ગાંધી ગયા, વાજપેયી જશે, પછી વડું પ્રધાન પદ ખલાસ થઈ ગયું એવું નથી. શાશ્વત તીર્થંકર ભગવાન પણ હે નામ છે, આમ તો એક પદનું નામ. એની કન્ડિશન એવી હોય છે, એને બ્રહ્મર્ષિ કહે છે આપણે. અને 5મા સ્વર્ગમાં તેઓ રહે છે, બાળ બ્રહ્મચારી હોય છે, અને નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય તો જ જઈ શકાય છે. બ્રહ્મર્ષિ એમ કહેવામાં આવે છે. આ જૈન એનું પ્રારૂપ છે. કોઈને વિશેષ ખબર હોય બીજી કઈ તો આપણે જાણીએ. કદાચ એમનું ચરિત્ર પણ એ બહુ પ્રાગ ઐતિહાસિક કાળનું છે એટલે મળતું નથી. નારદ એટલે પ્રાગ ઐતિહાસિક વ્યક્તિ છે એટલે એનું જે મળે તે પુરાણથી માનવાનું રહ્યું. આપણામાં જેમ પાર્શ્વનાથ ભગવાન ને મહાવીર ભગવાન બેને જ ઇતિહાસકારો સ્વીકારે. તમે નેમિનાથની વાત કરો તો કે ભાઈ હા ભાઈ તમારા પુરાણમાં છે. 22 તીર્થંકરનો ઇતિહાસ સ્વીકાર કરતું વર્તમાન ઇતિહાસ 22 તીર્થંકરોનો સ્વીકાર કરતું પણ ઈસવીસન પૂર્વે 788માં જન્મેલા બનારસના રાજા અશ્વસેન કે વિશ્વસેનના દીકરા અને વામા માતાના દીકરા પારસ કુમારને માને. કારણ કે એના બધા એના એવિડન્સ છે. કોઈ શાસ્ત્રોમાં એના નામ લખાયા હોય, એની કોઈ ડેટ લખાઈ હોય, કોઈ એના શિલાલેખો હોય, કોઈ એના બીજા એવા અવશેષો મળે કે જેના બધી કોઈ લેબોરેટરી એવિડન્સથી એ નક્કી કરી શકે કે આ વર્ષોમાં બનારસમાં આ રાજા રાજ્ય કરતા હતા અને એમને એક દીકરો હતો અને એ દીકરાનું નામ પારસ કુમાર હતું. પછી પાર્શ્વનાથ ભગવાન તરીકે આગળ પ્રસિદ્ધ. એ પ્રમાણે પ્રેમની વાત આવી. અમારા જીવનનો સૌથી એ વધારે અધિક પ્રિય વિષય છે અને ભગવાનના પ્રેમથી જ જીવન ચાલે. મુખ્ય આમ તો હલકી દશા છે એટલે રોટલી જોઈએ છે, પણ મુખ્ય આધાર એ પરમાત્મા અને સદગુરુ અને સંતો અને એમની વાણી, એનાથી ગાડું ચાલે. દરેક મહાપુરુષો એવું તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે વાચક યશ કહે માહરે તું જીવ જીવન આધારો. પ્રભુજી તુમ ચંદન હમ પાન જાકી અંગ અંગ બાસ સમાન. પ્રદેશે પ્રદેશ, પ્રદેશે પ્રદેશ એનું એક કથાનક આવે છે. બધા જાણે છે પણ યાદ કરાવી દો. રૂકમિણી અને કયા બીજા હતા? સત્યભામા. એ બહુ કૃષ્ણ ભગવાનની સેવા બધી કરે, એમનું ખાવાનું પીવાનું નાવાનું ધોવાનું બધું કામ કરે, પણ વારંવાર એમના મોઢે અર્જુનના વખાણ કરે. અર્જુનના વખાણ બહુ કરે ભગવાન. એટલે પછી બધા કે કામ બધું અમે કરી અને ક્રેડિટ બધી અર્જુનને લો. તમારી ઠીક છે, ન્યાય તમે ન્યાય કહો છો, હું તો ન્યાયી છું. આખો દિવસ અમે કરીને મરી જઈએ, આખો દાડો તમારું બધું ઘસરડો અમે કરીએ,
અને પાછળ ગુણગાન તો ફટ લો, અર્જુન અર્જુન હું મહાન, હું એનો પ્રેમ, હું એનો ભાવ. લો આવું કઈ હોતું હશે? ન્યાય કરો કે આપણે કરીશું. એકદમ શાંત રાખો, આપણે એકવાર ન્યાય કરીશું. તો કથાન યોગ છે. અને પછી બંને એક દિવસ બપોરે લઈ ગયા 1:30 વાગે. જ્યાં આગળ અર્જુન સૂતા અને એમના જે શ્વાસોશ્વાસની અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ઊંઘી ગયા હતા. Both of them withdrew their statement. Your judgment is more correct than ours. We serve you when we are awake all the time. અમે જાગતા જાગતા બને એટલી તમારી સેવા કરી, તો ઊંઘી ગયા પછી તમને ભૂલી ગયા, અમને ખબર ન હોય. કૃષ્ણ ભગવાનની આ તો ઊંઘમાં પણ યાદ કરે. આ તો દ્રષ્ટાંત કથાનું. પણ સમજવાનું એ છે, આપણે જો હમણાં કોઈ એમ કે ભાઈ કોઈ મોટા સંત આવ્યા છે અને અહીંયા આગળ માણસામાં આવ્યા છે, તો ચલો જઈએ બપોરે. ગરમી લાગે, મન તો ગરમી લાગે, અત્યારે ન ફાવે. સાંજના કદાચ જવાનો વિચાર કરી શકે. અને પછી 5 જ મિનિટ પછી દીકરાનો ફોન, બાપુજી અહીંયા આવજો, કામ છે. હા હા આવજો આવજો ને. ક્યાં ગઈ ગરમી? ક્યાં ગયું બધું? મારી તમારી વાત ચાલે છે. દુનિયાના કામ કરવા માટે કોઈ નડતર એને આવતું 2 વાગે રાતના તો પણ વાંધો નહીં, ને બપોરના 2 વાગે હોય તો પણ વાંધો નહીં, ગમે તેવો તડકો હોય તો પણ વાંધો. પણ જો સત્સંગ કરવો હોય કે ભક્તિ કરવી હોય તો આટલી બધી ગરમીમાં ન ફાવે. મારી તબિયત સારી નથી ને એટલે હવે હમણાં નહીં. આવી આપણી ભક્તિ, એ પરથી આપણે વિચારવાનું કે આપણે હજુ ભગવાનથી કેટલા દૂર. મનમાં દરેકે વિચારવાનું. કોઈના ભાવ કોઈને ખબર નથી, દરેકના ભાવ પોતાને ખબર છે. તે પૂરા નથી ખબર. હો, એક વિશેષ જ્ઞાનીને ખબર. We hide many things from God and from the great masters, but they know what is in your heart, but they don't want to discuss it, nor they are directly concerned with it. સૌ સૌના ભાવ પ્રમાણે સૌ સૌને કર્મબંધ થાય. જ્ઞાનીને તારા ભાવથી કોઈ સીધો વિકલ્પ નથી. પરંતુ જો મહારાજ સ્વામીની વાત જો માન્ય હોય તો ભાવ કોઈ દી બગાડતો, ભાવ કોઈ દી બગાડતો. પ્રયત્ન કરીએ, આપણા બગડી જાય છે, પણ પ્રયત્ન એવો કરો કે ભૂલી ગયો, હે ભગવાન ભૂલી ગયો. હું કોન્ટ્રાઇવન્સ કરું છું, હું આયોજન કરું છું. ખોટા વિચાર ઓછા, ખોટી ચર્યા ઓછી થાય, અપશબ્દો બોલાય નહીં, એવી જાતનું જીવન બનાવવાનું. આવું કરી શકીએ તો સર્વોત્તમ પદની પ્રાપ્તિ થાય. એમ ભગવાન કહે છે, પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ વેદ સુ પૂર્વ. આ દરેક મહાપુરુષો એનું વર્ણન કરેલું છે. આ દેહધારીને બહુ જ પ્રિય છે. ભક્તિ માર્ગની આરાધનામાં, કીર્તન આદિમાં અને પ્રસ્તાવના વગેરેમાં પણ લખ્યું છે કે જે આ દેહધારીના જીવન પર અત્યંત પ્રભાવ એ શેનો પડ્યો, જે ઘણી ઘણી વસ્તુઓનો જે પડ્યો એમાં આ મુખ્ય મને ચાકર રાખોજી ગિરધારી લાલા, ચાકર રાખો. ચાકર રહીશું, બાગ લગાશું,
नितुठ दर्शन पाए, वृंदावन की कुंज गलिन में गोविंद लीला गासू, मने चाकर राखो जी गिरधारी लाला चाकर। चाकरी में दर्शन पाऊं, सुमिरन पाऊं खर्ची, भाव भक्ति जागीरी पाऊं, तीनों बाता सरखी, मने चाकर राखो जी गिरधारी लाला चाकर राखो। આગળની સાથે કે કોણ કોણ તમને મળ્યું માં? આ પદ જે છે ને, जोगी आया जोग करन को तप करने सन्यासी, हरि भजन को साधु आए, हरि भजन को साधु आए, वृंदावन के वासी मन चाकर राखो जी। મને માને એવું લખ્યું છે, મારવાડી છે ને, માને માને ચાકર રાખો જી गिरधारी लाला चाकर રાખો જી। तो प्रभु जी तुम चंदन हम पानी हम पण, प्रभु जी तुम स्वामी हम दाता, ऐसी भक्ति करे तो आनंद जी के છે एक अरज सेवक तणी रे अवधारो जीन देव, कृपा करे मुझ दीजिए रे आनंद घन पद सेव विमल जिन दीठा लोयन आ। આ તો બધી ભગવાનની વાત થઈ। કૃપાળુદેવ શું કહે છે? અમે તો સર્વ જીવોના અને તેમાં ધર્મી જીવોના ખાસ દાસ। આમાં ક્યાં તારું કઈ નો, તારું લોજિક ક્યાંય આમાં બેસે એવું છે? ભગવાનના માર્ગમાં તારું લોજિક બેસે એવું? અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ। સૌભાગભાઈ ની નમસ્કાર કરે છે ને, હે શ્રી સૌભાગ એમ કહે, આમને તો કર્યા જ હોય પણ સૌભાગભાઈને પણ નમસ્કાર કરે। આવો પ્રેમનો માર્ગ છે, સમજવો, વિચારવો, આદરવો। જે દિવસે આપણો આત્મા પરમાત્માનું પરમાત્માપણું કબૂલ કરશે, પરમાત્માનું સર્વોત્તમપણું કબૂલ કરશે, ઉપલક્ષ્યથી સદગુરુ અને તેમની દિવ્ય વાણીનું સર્વોત્તમપણું કબૂલ કરશે, ત્યારે જ સંકિત થશે। એ થાય એનું નામ તમે લોકો વિદ્વાન લોકો એને પહેલા પ્રકારનું સંકિત કહો, વ્યવહારથી જુદો, પછી બીજા પ્રકારનું સંકિત થાય, પછી ત્રીજા પ્રકારનું સંકિત। આ તો એનાથી આગળની વાત છે। 206 ગાથા। આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત તુજને। એ તો છઠ્ઠા સાતમાની વાત। આવું બધું જાણીને આપણે પરમાત્મા સાથે નાતો જોડી દઈએ તો ભગવાન મારે તમારી સાથે શું બધું છેડાછેડી, ત્યાં છેડાછેડી બાંધો। ભગવાન તમારી સાથે મને છેડાછેડી, પણ એમાં તો મોટા મોટા જ્ઞાનીઓ અને મુનિઓ ભગવાન માટે બેઠા છે। આપણો નંબર કે એકદમ લાગે? ભગવાન કે સાહેબ તમે કહો એ આપો, મારા બાપુજી બહુ પૈસા આપશે, મારા બાપુજી બધું જ આપશે। શું કહેવાય? ડાયરામ શું કહેવાય? હા, કરિયાવરમાં બધું આપશે મારા બાપુજી। લો તમે પણ હા કહો, તમે હા કહો। કરિયાવર કઈ જોઈતો નથી। આ હોય તો આવજે, આ હોય તો આવજે। અમારે એક પૈ પણ તારા બાપુજીની જોઈતી। આવા મારા સ્વામી છે, કોઈક દિવસ એમનો વિચાર કરવો અને જો એમની ઓળખાણ થઈ જાય તો પછી મોક્ષ હથેળીમાં, મોક્ષ હથેળીમાં। સંત મંગળ એમના ગુણો કોઈ વર્ણવી શકતું નથી। સંતો પોતાની સાદી તોતડી ભાષામાં કહે છે,
પામર ક્યાંથી જાણે પુનિતને, પામર ક્યાંથી જાણે પુનિતને, ગુણ ગુણના ભંડાર પ્રભુજી, ગુણ ગણના ભંડાર પ્રભુજી, પરમ કૃપાળો દીન દયાળો, જીવનના આધાર પ્રભુજી, મારા જીવનના આધાર પ્રભુજી, અનગરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.